અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને ઉદ્યોગપતિ સુરેશ પાનસુરિયાનો પુત્ર થયો ગુમ। 31 ડિસેમ્બરે ચિઠ્ઠી લખી સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને રવિ પાનસુરિયા ગુમ થયો। વિડીયોમાં રવિ પાનસુરિયાએ ગોધરાના દીક્ષિત પટેલ સહિત 16 જેટલા શખ્સો વિરુદ્ધ વ્યાજખોરીના આરોપ લગાવ્યો। વ્યાજખોરોના ત્રાસથી રવિ પાનસુરિયા ગુમ થયો હોવાનો આરોપ લગાવ્યો। માહિતી એવી મળી છે કે રવિ પાનસુરિયાએ 11 કરોડ 25 લાખ વ્યાજ લીધા હતા, જેમાંથી 4 કરોડ 90 લાખની મિલકત અને 3 કરોડ 28 લાખ રૂપિયા આરટીજીએસથી ચૂકવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો, જ્યારે 2 કરોડ 97 લાખની બાકીની રકમ સામે 15 કરોડની પઠાણી ઉઘરાણી કરાતી હોવાનો વ્યાજખોરો પર આરોપ લાગ્યો। 31 ડિસેમ્બરની રાત્રે ઘરેથી હાથમાં મોબાઈલ લઈને જતો રવિ પાનસુરિયા સીસીટીવીમાં પણ કેદ થયો। હાલ તો રવિ પાનસુરિયા ગુમ થતા પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે। અરજીના આધારે સ્થાનિક પોલીસે રવિ પાનસુરિયાની શોધખોળ હાથ ધરી। આની અંદર જે વ્યક્તિનો ત્રાસ હતો એ દીક્ષિત પટેલ છે, ગોધરાની અંદર જય જલારામ સ્કૂલ છે, એની અંદર ગયા વર્ષે એક નીટકાંડ બન્યો હતો। એના જે તે વખતે આરોપી હતા ને એમાં એ અત્યારે પેરોલ ઉપર છે, જામીન ઉપર છે। અને એના જ્યારે એ જેલની અંદર હતા ત્યારે એમના વાઈફ એમનો દીકરો આવતો અને એ પણ એટલી બધી ઉઘરાણી ટાઈટ એ લોકોએ કરેલી છે, અમારા ધ્યાનમાં નહોતું, પણ અમારે આ બધું બન્યું ત્યારે જે મનીષ પણ સાથે વહીવટ કરતો હોય મારથી નાનો ભાઈ, એણે મને કીધું ભાઈ જો આ વસ્તુ જ્યારે આણે આ પગલું ભર્યું છે તો હકીકત તો તમે ખાલી એક જ અમારી પાસે અમે એસપી સાહેબને બી આપી, એની અંદર સ્પષ્ટ એની જે ઉઘરાણી છે તો બધાને ખ્યાલ આવે કે આટલી બધી ટાઈટ ઉઘરાણી છોકરા ઉપર કરતા હતા। પછી મારો નાનો દીકરો છે એને મને કીધું પપ્પા આ લોકો એને ગોધરા એની સ્કૂલે રવિભાઈને બોલાવતા હતા અવારનવાર, એ મારા ધ્યાનમાં તો હજી હમણાં નાનો દીકરો આવ્યો ને વડોદરાથી જ્યારે મેં ભાઈ બોલાવ્યો ત્યારે। અમરેલી જિલ્લા ભાજપ નેતાના પુત્ર રવિ પાનસુરિયા ગુમ થવાના કેસમાં નવો વળાંક। જેમના પર વ્યાજખોરીનો આરોપ છે તેવા દીક્ષિત પટેલે રવિ પાનસુરિયાના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા। દીક્ષિત પટેલે દાવો કર્યો કે રવિ પાનસુરિયાને વ્યાજે નહીં પણ મિલકતમાં ભાગીદારી માટે નાણાં આપ્યા છે। 5.75 કરોડના મલ્ટીપ્લેક્સના સોદા પેટે 3.6 કરોડની રકમ તેના અને તેની પત્નીના બેંક ખાતામાં મળી હોવાનો, સાથે જ વર્ષ 2021માં સિદ્ધેશ્વર ગ્રુપ સાથે પત્ની, બહેન અને બનેવીએ રોકાણ કર્યું હોવાનો દીક્ષિત પટેલે દાવો કર્યો। દીક્ષિત પટેલે તો એવો પણ આરોપ લગાવ્યો કે નાણાં પરત ન આપવા પડે તે માટે રવિએ આ પ્રકારનું પગલું ભરીશ તેવી ધમકી પણ આપી હતી। મનીષ પાનસુરિયાએ મને એવું કહ્યું તમારાથી થાય એ કરી લો, અને રવિનો જે ઓડિયો છે એ 18 તારીખનો ઓડિયો છે, ઓડિયો ક્લિપ છે, મેં આપ સર્વને જે મોકલી છે એ ઓડિયો ક્લિપના આધારે આપણે ખ્યાલ આવી જશે કે એને મને તે વખત જ ધમકી આપી દીધેલી કે દીક્ષિતભાઈ તમે કશું પણ એક્શન લેશો તો હું કંઈક આવું કરીશ। એ ઓડિયોમાં સ્પષ્ટ રવિભાઈ બોલતા જણાય છે। આજથી 4.5 મહિના પહેલાં 4.5 મહિના પહેલાંની વાત છે। એટલે આ બધા એક પ્રોપાગેન્ડા ઊભા કરી અને અમારી પર પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે કે આ દીક્ષિત પટેલ અને એમની ટીમ દ્વારા પૈસા માગવામાં ન આવે।